નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નોન સ્ટોપ નેશનલ સાથે હું છું ધ્વની। બિહારની રાજધાની પટનામાં 23મી જૂનના રોજ યોજાનારી વિપક્ષી દળોની બેઠક વિશે વાત કરતા ભાજપના નેતા શહેજાદ પૂનાવાલાએ જણાવ્યું છે કે 5 દાયકા પહેલા બિહારની ભૂમિ સંપૂર્ણ ક્રાંતિ માટે જાણીતી હતી, પરંતુ હવે સંપૂર્ણ ભ્રાંતિ બની ગયું છે। વિપક્ષ દળ એકતાનો પુલ બનતા પહેલા જળ સમાધિ લઈ લેશે તેવું લાગી રહ્યું છે। જીતનરામ માંઝી નીકળી ગયા છે, જ્યારે કે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નીતીશ સરકારની ટીકા કરે છે। આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે દિલ્હી અને પંજાબ અમારા માટે છોડી દો। વિપક્ષી में कोई विजन नीति के नेता नहीं। देखिए, जो 23 जून को होने जा रहा है, 5 दशक पहले तो संपूर्ण क्रांति की भूमि बनी थी बिहार और पटना, पर आज वो संपूर्ण भ्रांति की भूमि बनती जा रही है। विपक्षी एकता का पुल बनने से पहले ही जल समाधि ले रहा है। एक तरफ तो हम पार्टी और जीतन राम मांझी जी निकल गए हैं, कांग्रेस के ही प्रवक्ता और नेता नीतीश जी पर हमला बोल रहे हैं, और ये किस प्रकार का गठबंधन होगा? इनमें समानता न चेहरे की है, न चरित्र की है, न नेता की है, न नीति की है और न नियत की है। કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ જણાવ્યું છે કે વિપક્ષી એકતા દેશને એક નવું વિકલ્પ આપી શકે છે। વિપક્ષી એકતા મૂલ્યો પર આધારિત હોવી જોઈએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને પંડિત નહેરુના મૂલ્યોને ફરીવાર પુનર્જીવિત કરવાની જરૂર છે। વિપક્ષી એકતામાં વિરોધાભાસ છે, આવી અટકળો પાયા વિહોણી અને ખોટી છે। મૂળ વાત એ છે કે જ્યારે મૂલ્યો અને વિચારધારાના આધાર પર વિપક્ષી દળો એકજૂટ થશે તો યુપીએ 3 જરૂર બનશે। विपक्ष इस देश को एक नया विकल्प दे सकता है, और इसलिए ज़रूरी है कि जो विपक्ष की एकता है वो मूल्यों पर आधारित हो। और उसके बाद ये जो अटकलें हैं कि इनमें आपस में विरोधाभास है, ये इकट्ठे बैठ नहीं सकते, ये बिल्कुल बेबुनियाद अटकलें हैं। बुनियादी बात ये है, जब एक बारी मूल्यों पर ये सारी विपक्षी एकता आधारित होगी तो यूपीए 3 जरूर और निश्चित बन सकता है। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય મનીષા કાયંદાએ પક્ષ સાથે છેડો ફાડી અને એકનાથ શિંદે સમૂહની શિવસેનામાં સામેલ થયા છે। આ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે તેનાથી શું ફરક પડે છે। મનીષા ક્યાંથી આવ્યા હતા અને ક્યાં ગયા તેની અમને ખબર નથી। તેમને પાર્ટીમાં કોણ લઈને આવ્યું હતું એ વિશે પણ અમને ખબર નથી। મનીષાને કોણે વિધાન પરિષદની સભ્ય બનાવી એ પણ ખબર નથી। આવા લોકો પાર્ટીમાં આવે છે અને જાય છે, જ્યારે હવા આવે છે ત્યારે કચરો ઉડી જાય છે। क्या फर्क पड़ेगा? ये कहां से आई मालूम नहीं, कहां गई मालूम नहीं। उनको पार्टी में किसने लाया मुझे मालूम नहीं, और किसने उनको एमएलसी देने को कहा मुझे मालूम नहीं। ऐसे लोग आते हैं और चले जाते हैं। मैं उसको कचरा कहता हूँ। कचरा जब हवा आती है तो कचरा उड़ जाता है। हमने नहीं किया, जिसने किया होगा मुझे मालूम नहीं। हम ऐसे लोगों को मानते नहीं। मैं एक पार्टी का वफादार सिपाही हूँ। મહારાષ્ટ્રના અકોલામાં જાહેર સંબોધન દરમિયાન ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ભારતમાં કોઈપણ મુસ્લિમ ઔરંગઝેબના વંશજ નથી। દેશમાં રહેતા રાષ્ટ્રવાદી મુસ્લિમ ઔરંગઝેબને તેમનો શાસક માનતા નથી। માત્ર એક જ રાજા છે અને એ છત્રપતિ શિવાજી છે, અને મુસ્લિમ લોકોએ પણ તેમનું સન્માન કરવું જોઈએ। અમારા રાજા માત્ર શિવાજી છે અને અન્ય કોઈ અમારા રાજા નથી। ઔરંગઝેબ અને તેના પૂર્વજો બિહારથી આવ્યા છે। ભાજપ સરકારે 9 વર્ષ પૂરા કરી લીધા છે, તેના સન્માનમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 8મી જૂનના રોજ કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં ઔરંગઝેબ અને ટીપુ સુલતાન વિશે પોસ્ટ મૂકતા કોલ્હાપુરમાં ઘર્ષણની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી। 23મી જૂનના રોજ પટણામાં વિપક્ષી દળોની બેઠક થવાની છે, ત્યારે આ વિશે વાત કરતા કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે દેશની સામે 2 ગઠબંધન છે। એક ગઠબંધન છે જે મહાત્મા ગાંધીમાં વિશ્વાસ રાખે છે અને યુપીએમાં સામેલ લોકો છે, જ્યારે અન્ય એક ગઠબંધન છે જે ગોડસેને માને છે। આ બે વિચારધારાની લડાઈ છે। કોંગ્રેસ લોકશાહી અને બંધારણ બચાવવા માટે લડત શરૂ કરી છે। તેમણે દાવો કરતા કહ્યું છે કે જો ભાજપ સત્તામાં રહેશે તો દરેક પ્રાંતને મણિપુર બનાવી દેશે। ભાજપના ગઠબંધન સામે અમારું ગઠબંધન તૈયાર થઈ રહ્યું છે। देखिए, देश के सामने 2 गठबंधन है।
एक गठबंधन है जो गांधी पे विश्वास करता है, जिसमें यूपीए में शामिल लोग भी। एक गठबंधन है जो गोडसे में विश्वास करता है। तो ये दोनों विचारधाराओं की लड़ाई है। आज हम संविधान बचाने निकले हैं, लोकतंत्र बचाने निकले हैं, देश की एकता अखंडता बचाने निकले हैं। वरना अगर भाजपा रहेगी तो हर प्रांत को मणिपुर बना देगी, अशांति पैदा कर देगी जाति धर्म के नाम पर। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસાએ અટકવાનું જાણે કે નામ જ ન લઈ રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। પંચાયત ચૂંટણી પહેલા સમગ્ર રાજ્યમાં હિંસાના અનેક અહેવાલો સામે આવી રહ્યા છે। દરમિયાન આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી 20 જૂને હાથ ધરાવવાની છે। આ હિંસા અંગે રાજ્ય ચૂંટણી પંચ અને મમતા બેનર્જી સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે। બંને અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં એક સાથે સુનાવણી થશે। વાસ્તવમાં પશ્ચિમ બંગાળમાં સતત હિંસા વચ્ચે કલકત્તા હાઈકોર્ટે राज्य चूंटणी पंच ने 48 कलाकनी अंदर दरेक जिल्ला में केन्द्रीय सुरक्षा दलों ने तैनात करवानो आदेश आप्यो हतो। ममता सरकारे तेनी विरुद्ध सुप्रीम कोर्ट में अरजी करी हती, ज्यारे राज्य चूंटणी पंच पण आ मामले सुप्रीम कोर्ट में पहोंच्युं हतुं। पश्चिम बंगाळમાં પંચાયતની ચૂંટણી પહેલા કેટલીક જગ્યા પર રાજકીય હિંસાના બનાવ બન્યા છે, ત્યારે પ્રદેશના રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજભવન ખાતે લોકોની ફરિયાદના નિવારણ માટે પીસ રૂમ એટલે કે શાંતિ કક્ષની શરૂઆત કરી છે। સત્તાવાર નિવેદનમાં આ વિશે જાણકારી આપતા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં પંચાયતની ચૂંટણી પહેલા ગુનાહિત ધમકીઓ મળ્યા બાદ લોકો તરફથી મળેલી અનેક રજૂઆતોને ધ્યાનમાં રાખીને પીસ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। આ વિશે વાત કરતા ટીએમસીના સાંસદ શાંતાનુ સેનનું નિવેદન સામે આવ્યું છે અને તેઓએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના 341 બ્લોક પૈકી માત્ર 3 થી 4 બ્લોકમાં હિંસાની ઘટના બની છે। ચૂંટણીની જાહેરાત બાદ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ચૂંટણી પંચના તાબા હેઠળ આવે છે। રાજ્યપાલ કે અન્ય કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી। બંગાળમાં પીસ રૂમની કોઈ જરૂર નથી। રાજ્યપાલ ભાજપના પ્રવક્તાની ભૂમિકા અદા કરતા હોય તેમ લાગી રહ્યું છે। इलेक्शन के पहले तृणमूल कांग्रेस का जो वर्कर लोग मारा गया उसके बारे में भी पूछताछ नहीं किया राज्यपाल, और ये जो पीस रूम कर रहा है पश्चिम बंगाल में ये जरूरत नहीं है और चुनाव को टाइम में ये कर भी नहीं सकता है। ये सबको देख के ये लग रहा है कि धीरे धीरे इस राज्यपाल भी इनका प्रेडिसेसर जो है जगदीप धनकर उनको पूरी तरह फॉलो करने लगा एंड ही हैज स्टार्टेड एक्टिंग एज ए स्पोक्स पर्सन एंड रिप्रेजेंटेटिव ऑफ बीजेपी। મુંબઈમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે વિપક્ષી નેતા જે બિહાર જવાના છે તેઓ ભ્રષ્ટાચાર મામલે નીતિશ કુમારને જરૂર સવાલ કરે કે 1750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો પુલ એકવાર નહીં પરંતુ 2 વાર કેવી રીતે પડે છે। કરોડો રૂપિયાની એમ્બ્યુલન્સ કૌભાંડ પણ સામે આવ્યું છે, ત્યારે તેના વિશે પણ સવાલ પૂછવામાં આવે। આ ગઠબંધનનો આધાર ભ્રષ્ટાચાર કરનાર પાર્ટીઓના એક સાથે આવવાનું થઈ શકે નહીં। આ ગઠબંધનનો નેતા કોણ છે એ વિશે પણ જાણકારી આપવામાં આવે। બિહારમાં જે કૌભાંડ સામે આવ્યા છે એ વિશે વિપક્ષી દળોનું શું કહેવું છે? मेरा सवाल विपक्ष के सभी नेताओं से है जो बिहार जा रहे हैं, वो वहां के भ्रष्टाचार पर भी नीतीश कुमार जी से जरूर पूछें कि 1750 करोड़ का पुल एक बार नहीं कई बार ताश के पत्तों की तरह ढह गया। जरूर जाकर पूछें आखिरकार ये गठबंधन का आधार कम से कम भ्रष्टाचार के लोगों करने वाली पार्टियों को इकट्ठे आने का नहीं हो सकता है। દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી 19મી જૂનના રોજ 53 વર્ષના થઈ ગયા છે। રાહુલ ગાંધીનો જન્મ 19મી જૂન 1970ના રોજ થયો હતો। તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમર્થકોએ દિલ્હી ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલયની બહાર શુભેચ્છા પાઠવતા પોસ્ટરો પણ લગાવ્યા હતા। આ સાથે જ મુંબઈમાં કોંગ્રેસ પાર્ટી તમામ 227 વોર્ડમાં લોકો 19મી જૂનના રોજ મોહબ્બત કી દુકાન કાર્યક્રમ કર્યો હતો। રાહુલ ગાંધી 3 વાર સાંસદ રહી ચૂક્યા છે અને થોડા મહિના પહેલા તેમણે સાંસદ સભ્યપદ ગુમાવ્યું હતું। વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન દાખલ કરવામાં આવેલા સોગંદનામા પ્રમાણે રાહુલ ગાંધી દર વર્ષે 1 કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભરે છે।
પંજાબ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરથી ગુરુબાણીનું નિઃશુલ્ક પ્રસારણ સુનિશ્ચિત કરવા માટે શીખ ગુરુદ્વારા અધિનિયમ 1925માં સંશોધન કરવામાં આવશે। શીખ ધાર્મિક સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ સરકારના આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સરકારે ધાર્મિક મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં। પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને આ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું હતું કે કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે। 20મી જૂનના રોજ પંજાબ વિધાનસભાના વિશેષ સત્રમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। માને દાવો કર્યો હતો કે આ નિર્ણય વિશ્વભરમાં વસતા શીખ સમુદાયની લાગણીના અનુરૂપ છે। ગુરુબાણી એક ચેનલ સુધી મર્યાદિત રાખવાની જગ્યાએ તેનું નિઃશુલ્ક પ્રસારણ થવું જોઈએ। सो इसमें पंजाब गवर्नमेंट किसी भी तरह से कोई दखल नहीं कर सकती। मेरा तो सीधा सवाल है कि इनको कोई अधिकार नहीं, तो ये जो सियासीकरण करके इसकी जो सियासी रोटियां जो सेकने के जतन किए जा रहे हैं, इनको मैं स्ट्रांगली कंडेम करता हूं और श्री भगवंत मान जी को बेनती करता हूं कि ऐसे कार्य ना करें जिससे पाड़ा बहुत बढ़ जाए। જમ્મુ અને કાશ્મીરે કેન્દ્રીય શાસન હેઠળ 5 વર્ષ પૂર્ણ કર્યા છે, જે આઝાદી પછી દેશમાં રાષ્ટ્રપતિ શાસનનું બીજું સૌથી લાંબુ સમયગાળો છે। સમગ્ર ભારતમાં 125 વખત રાજ્ય પર કેન્દ્રીય શાસન લાદવામાં આવ્યું છે। જમ્મુ અને કાશ્મીર 1977 થી 8 વખત સીધા કેન્દ્રીય શાસન હેઠળ છે। તે સ્થાન પણ છે જ્યાં કેન્દ્રીય શાસનનો સૌથી લાંબો કાર્યકાળ 6 વર્ષથી વધુ હતો। ખીણમાં રહેલી છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં યોજાઈ હતી, જેમાં ખંડિત જનાદેશ મળ્યો હતો। ત્યારબાદ મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને ભાજપે કોમન મિનિમમ એજન્ડા પર સહમત થયા બાદ ગઠબંધન કર્યું। જો કે 19 જૂન 2018ના રોજ ભાજપે પીડીપીની આગેવાની હેઠળના ગઠબંધનને સમર્થન પાછું ખેંચી લીધા પછી જોડાણ તૂટી ગયું। ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંઘ નિજ્જરને કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં 2 અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા કરી લીધી છે। વધુ માહિતી પ્રમાણે હરદીપ નિજ્જરને સરેના ગુરુદ્વારામાં ગોળી મારવામાં આવી છે, જે બાદ તેનું મોત થયું છે। હરદીપસિંહ નિજ્જર ખાલિસ્તાની ટાઈગર ફોર્સના વડા તરીકે કામ કરતો હતો। કેન્દ્ર સરકાર પ્રમાણે હરદીપસિંહ ખાલિસ્તાની ટાઈગર ફોર્સની ફંડિંગ અને ટ્રેનિંગ કાર્યમાં જોડાયેલો હતો। આ સંદર્ભે એનઆઈએ તેની તપાસ કરી છે અને હરદીપસિંહ નિજ્જર મૂળ જલંધર પાસે આવેલા ભારસિંહપુરા નામના ગામનો વતની હતો। વંદે ભારત ટ્રેન પર ફરી એક વખત પથ્થરમારાની ઘટના બની છે। દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો। મેરઠ મુઝફ્ફરનગર રેલવે ટ્રેકના નારા જડુદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનની વિન્ડશીલ્ડ પર સ્ક્રેચના નિશાન પણ પડ્યા હતા। ટ્રેનમાં કેટલાક મુસાફરોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો। વંદે ભારત એક્સપ્રેસના E1 કોચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ટ્રેન ગયા મહિને જ શરૂ કરવામાં આવી છે। આરપીએફે પથ્થરબાજોની શોધ શરૂ કરી છે। મહત્વનું છે કે જાન્યુઆરી 2023 પછી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ 7મી ઘટના સામે આવી છે। અગાઉ મે મહિનામાં કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આવી જ ઘટના 6 એપ્રિલે પણ બની હતી, જ્યારે વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો। મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલા મલ્ટીપ્લેક્સમાં હિન્દુવાદી સંગઠનના કેટલાક સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી આદિપુરુષ ફિલ્મની સ્ક્રીનિંગ અટકાવી દીધી હતી। આદિપુરુષ ફિલ્મ રામાયણ પર આધારિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે। નાલા સોપારામાં આવેલી આ થિયેટરમાં વિરોધ કરનાર લોકોએ મલ્ટીપ્લેક્સના સંચાલકો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી। વિરોધ કરનાર લોકોએ થિયેટરના સંચાલકોને ફિલ્મ ન બતાવવા માટેનો અનુરોધ પણ કર્યો હતો। ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે આ ક્ષેત્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પ્રદેશમાં 20 સેન્ટીમીટર જેટલો વરસાદ પડ્યો હતો। આ સાથે જ પશ્ચિમી મધ્યપ્રદેશમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ પશ્ચિમ યુપીમાં પણ વરસાદની સંભાવના છે। વર્તમાન સ્થિતિના કારણે દિલ્હી અને એનસીઆરમાં પણ વરસાદ પડ્યો હતો। આ સ્થિતિ હજુ 21મી જૂન સુધી યથાવત રહેશે અને ત્યાર પછી તેમાં ઘટાડો થશે। जो आपकी हवाएं हैं अरबियन सी से आ रही हैं, जो मॉइस्चर लेके आ रही हैं, उसके प्रभाव से ऑलमोस्ट
पूरे नॉर्थ वेस्ट इंडिया में रेनफॉल एक्टिविटी हो रही है और इसके प्रभाव से हमने जैसे कल भी जैसे हमने वार्निंग दिया था, राजस्थान में एक्सट्रीमली हैवी रेनफॉल मीन 20 सेंटीमीटर से ज्यादा रेनफॉल हुई है और आज भी हमारा अनुमान है कि ईस्ट राजस्थान में आज 20 सेंटीमीटर रेनफॉल हो सकती है और वेस्ट एमपी में जो एडजॉइनिंग एरिया में आप क्लाउड देख रहे हैं वहां पे भी वेरी हैवी मीन 12 सेंटीमीटर से ज्यादा रेनफॉल एक्टिविटी हो सकती है और कल से थोड़ा इसमें इस टाइम ईस्ट राजस्थान में रेनफॉल डिक्रीज हो जाएगी। છત્તીસગઢના ગારગોડામાં આવેલા બ્રિજની દિવાલ સાથે બસ ટકરાતા 26 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકી યાત્રીની સ્થિતિ હજુ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિક પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે પૂરપાટ જતી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો। ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે રાયગઢની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે। તમિલનાડુની બે બસો વચ્ચેની ટક્કરના કારણે ગોજારો અકસ્માત થયો છે। તમિલનાડુના કુડાલુર જિલ્લાના મેલાપટ્ટપમમાં બે ખાનગી બસો વચ્ચેની ટક્કરથી 70 પ્રવાસીઓ ઘાયલ થયા હતા। અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને કુડાલુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। વિયેતનામના સંરક્ષણ મંત્રી ફાન વેન ગિયાંગ ભારતના પ્રવાસે આવ્યા છે, ત્યારે દિલ્હીમાં તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો। બંને દેશના સંરક્ષણ મંત્રીઓએ ભારત અને વિયેતનામ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા મુદ્દે ચર્ચા કરી। વિયેતનામના સંરક્ષણ મંત્રી 2 દિવસ 18મી અને 19મી માટે ભારતના પ્રવાસે આવ્યા છે। તેમની આ યાત્રા દરમિયાન ફાન વેન ગિયાંગ આગ્રાની પણ મુલાકાત લેશે। ભારત અને વિયેતનામ રચનાત્મક સંબંધ ધરાવે છે અને આ દ્વિપક્ષીય બેઠક દેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે। और यह ज्वाइंट विजन स्टेटमेंट अब दोनों देशों के बीच बाइलेटरल डिफेंस कोऑपरेशन का एक ओवर आर्किंग गाइडिंग डॉक्यूमेंट है और इस स्टेटमेंट ने हमारे मौजूदा डिफेंस कोऑपरेशन के स्कोप और स्केल को भी काफी बढ़ाया है और मेरा मानना है कि यह भविष्य के लिए भी यह मार्ग प्रशस्त करेगा और हमें वियतनामी आर्म फोर्सेस की डिफेंस कैपेबिलिटीज को और बढ़ाने के लिए आपके साथ काम करने में बेहद खुशी होगी। 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરવાના છે। પીએમ મોદી 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય પાસે યોગ કાર્યક્રમમાં હાજરી આપશે। 21મી જૂન 2015ના દિવસે પહેલી વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પીએમ મોદી 20મી જૂનથી 24 જૂન સુધીના સમયગાળામાં અમેરિકાના પ્રવાસે છે। યુએસ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમેરિકાના પ્રમુખ જો બાઇડન સાથે વ્હાઇટ હાઉસમાં ડિનર પણ કરવાના છે। આ સાથે 23મી જૂનના રોજ પીએમ મોદી વોશિંગ્ટન ડીસીમાં ભારતીય અમેરિકન લોકોને સંબોધવાના પણ છે। વડાપ્રધાનની આ યાત્રા દરમિયાન જો બિડન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે। I want to extend a very warm welcome to Prime Minister Modi on his state visit to the United States. India and the United States have a shared appreciation for democracy. It's a special occasion as the leader of the world's largest democracy visits the world's oldest democracy. Our shared values of and diversity nurture the bond between our peoples. 20મી જૂનના રોજ વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે, ત્યારે યુએસમાં વસતા ભારતીય લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો છે। અમેરિકામાં રહેતા ભારતીય લોકોએ ન્યૂયોર્ક સહિત 20 મોટા શહેરોમાં યુનિટી માર્ચ કાઢી હતી। આ માર્ચમાં લોકોએ મોદી મોદી અને વંદે માતરમના સૂત્રોચ્ચાર કર્યા હતા। આ યુનિટી માર્ચમાં સામેલ કમલજીત સિંહ સોનીએ જણાવ્યું હતું કે અમે પીએમ મોદીનું વૈશ્વિક नेता તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ। વડાપ્રધાન મોદીને જોવા માટે મોદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોદી છે તો મુમકિન છે। We are Sikh diaspora is very enthusiastic to greet Pradhan Mantri Modi ji here, and we have been waiting, and this is the first time as a world leader we are ready to welcome him, and you can see everybody is so excited, and we looking forward to meet him and see him, and Modi hai to mumkin hai, just like everybody says.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી, ત્યારે એવામાં હવે ઇમરાન ખાનની સાથે તેની બહેનની સામે પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. પંજાબ પ્રાંતમાં 5000 કનાલ એટલે કે 625 એકરથી વધુ જમીનની છેતરપિંડીથી સંડોવતા ભ્રષ્ટાચારના કેસમાં ઇમરાન ખાન સહિત તેની બહેન ઉઝમા ખાન અને તેના પતિ અહમ મજીદને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ઇમરાનની બહેન ઉઝમા પર લયા જિલ્લામાં 5261 કનાલ જમીન 625 એકરની ખરીદીમાં કથિત છેતરપિંડીનો આરોપ છે. કહેવાય છે કે આ જમીનની કિંમત અબજો રૂપિયા છે, પરંતુ તે માત્ર 13 કરોડમાં ખરીદવામાં આવી છે. એસી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉઝમા અને તેના પતિ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ઇમરાન ખાનને 19 જૂનના રોજ એસી હેડક્વાર્ટર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે ઉઝમા અને તેના પતિને પણ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.